કરીએ છીએ પાણી છે, પછી આપણે જતા હોઈએ પેટ્રોલ પંપો પર એ કોઈક વસ્તુએ તમારે શું જોઈએ છે? આટલા લીટર પાણી, આપણે ત્યાં પાણી જાવ છો કેટલા આરોએ જાય છે? આરોએ પાણી લેવા કેટલા માટે જાય? વૃક્ષ વાયુ હોય હવે એમાં પાણી કેટલું છે, એની કેટલી જરૂર છે, એ પ્રમાણે મોઇસ્ચર સેન્સર કામ આવે. આ માઇક્રો કંટ્રોલર બ્લૂટૂથ ને વાઈફાઈ બેવ સપોર્ટ કરે. જ્યારે આર્ડિનો યુનોમાં એવું કશું નહીં. સારું, તમે કહેશો કે આ બંનેનું કામ શું? તો જેટલા તમે સેન્સર બતાવ્યા, જેટલી મોટર હોય, જેટલા પૈડા હોય, વ્હીલ હોય ગાડીના, એ બધું જ આની અંદર એકમાં કનેક્ટ થાય. આ એનું મગજ છે. શું છે આનું? આખા પ્રોજેક્ટનું મગજ હોય તો ESP32 પેલી જગ્યાએનું ડિસ્ટન્સ માપવું છે તો વચ્ચે કોઈ ઓબ્સ્ટિકલ ના આવે તો આપણને ખબર પડી જાય કે અહીંથી પેલા સુધીનું ડિસ્ટન્સ કે. તો આનું કામ શું? તો કે આપણે જો ESP32 બ્લૂટૂથ અને વાઈફાઈ બેવ કામ કરે, અંદર ઇનબિલ્ટ જ આવે. પણ જ્યારે આર્ડિનો યુનોમાં મને એવું થયું કે મારે આર્ડિનો યુનો કનેક્ટ કરવું છે બ્લૂટૂથ જોડે, ત્યારે આપણે આ મોડ્યુલ વાપરવું પડે કે જેથી બ્લૂટૂથ જોડે કનેક્ટ થઈ શકે. આયર ફ્લેમ સેન્સર, આનો ઉપયોગ શું? તો કે આગ લાગી, ધારો કે આપણે આગ લાગી તો આ સેન્સર સેન્સ કરશે આગને, સેન્સ કરીને આર્ડિનો યુનોને કહેશે અને આપણે જે કામ કરવાનું છે, ધારો કે પાણી છંટાવાનું છે તો પંપને ચાલુ જેવું આર્ડિનો યુનો અને કહે કે ભાઈ પંપ ચાલુ કરવાનો, તો આ રિલે પંપ ચાલુ કરશે જેથી આપણે પંપ અહીં કનેક્ટ કરવાનો. આને પછી આમાં રન કરવાનું. એટલે આ જે એરો દેખાય છે ને ઉપર,